જેવા ગુણ હોય, જેવું સ્વરૂપ હોય ને એવું નામ રખાય. નામનું બહુ મહત્વ છે. નામ હોય સુખદેવ, પણ બચારામાં કોઈ સુખ નામની વસ્તુ જ ન હોય તો એ નામ સુખદેવ શું કામનું? ગામનું નામ હોય શાંતિનગર, પણ ગામમાં શાંતિ જ ન હોય તો એ શાંતિનગર કેમ કહેવું? આપણે ઘરની ઉપર લખાયું હોય પિતૃ કૃપા, અને પિતૃઓ બચારા વૃદ્ધાશ્રમમાં હોય તો પિતૃ કૃપા કેમ લખાયું? એટલે જેવો કર્મ હોય ને તેવું નામ રખાય. કોઈ ઘી વેચવા વાળો હોય તો એને ઘીના નામથી ઓળખે ને, ઘી વાળા કાકા. ખાંડ વાળાને ખાંડ વાળા કાકા. શાકભાજી વેચતો હોય આપણે એને નામથી ન ઓળખતા હોઈએ, એને શાક વાળા જ કાકા કહીએ કે શાક વાળા માસી આયા, દૂધ વાળા ભાઈ આયા. જેનું કર્મ હોય ને એવું એનું નામ પડે. નામનું બહુ મહત્વ કહ્યું છે.